નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર, એન્કર, સિંગર અને એક્ટર ફરી એકવાર સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ઘણા બધા પ્રકારની ફિલ્મોની વાતો આપણે કરી. હવે આપણે વાત કરીશું ધાર્મિક ચલચિત્રોની વાત કરીશું. જી હા, ધાર્મિક ચલચિત્ર એટલે કે જેની પર ધર્મ રિલેટેડ કંઈક વાત હોય, કોઈ કેરેક્ટર એવું હોય કે જે ધર્મ નિપુણ પૂજા પાઠથી હોય. જી હા, તો આજના આ ચલચિત્રની વાત કરવા જઈ રહ્યા છે. ચલચિત્રનું નામ છે સતી અનસૂયા. સુંદર મજાનું નામ કે જેની મિસાલ આપવામાં આવે કે આના જેવું જીવન એક સતી રૂપે જીવવું કેટલું કષ્ટમય હોય છે. જી હા, અને બીજી એક આનંદની વાત એ છે કે જ્યારે કોઈ પોતાના બેનરની નીચે પોતાના નામને અનુકરણ કરીને કોઈ ફિલ્મની રજૂઆત કરે તો આ ખરેખર બહુ જ અદ્ભુત વાત કહેવાય. એ જ પ્રમાણે આજની આ ચલચિત્રની નિર્મિત્રી છે અનસૂયા રાજદેવ. જી હા, અનસૂયા રાજદેવે સુંદર મજાની સતી અનસૂયા ફિલ્મનું નિર્માણ કર્યું. જોગાનું જોગ, બંનેના નામ એક સરખા. સાથે આ ફિલ્મને દિગ્દર્શન કર્યું છે S.J. રાજદેવ. ચિત્રના કલાકારોની વાત કરીએ તો સદાબહાર, સ્નેહલતા, રાગિણી, અરવિંદ રાઠોડ, ચંદ્રકાંત પંડ્યા, મહેશ ભટ્ટ, બાબુ રાજે, આ બધા કલાકારો ભેગા થઈ આ ફિલ્મમાં અભિનય પાથર્યો અને આ ચલચિત્ર એટલી કામયાબ થઈ. અને એનું એક સરસ મજાનું આ ચલચિત્રનું સુંદર મજાનું ગીત છે સાઈબા સડકું બંધાય આજ મારી વાગડ જાઓ. સુંદર મજાનું આ ગીત, અભિનય પણ સુંદર મજાનો આ ગીતમાં આપ્યો છે. તો આ હતી આજની આ એક સુંદર મજાની ધાર્મિક ચલચિત્ર સતી અનસૂયાની વાત. ચાલો હવે આપણે બીજી એક ધાર્મિક ચલચિત્રની વાત કરીએ છીએ, જે ફિલ્મનું નામ છે મા ઉમિયા અન્નપૂર્ણા. સુંદર મજાની આ ચલચિત્રની વાત કરીએ કે આમાં પણ ધાર્મિકતા એ જ રીતે છે. અને આ બોહરા ઇન્ટરનેશનલ બેનર નીચે ફિલ્મ તૈયાર કરવામાં આવી. આ ફિલ્મના દિગ્દર્શક રવિન્દ્ર દવે, ચિત્રના સંગીત અવિનાશ વ્યાસે આપેલા છે. મા ઉમિયા અન્નપૂર્ણાના કલાકારોની વાત કરીએ તો હંમેશના છે સદાબહાર લોકોના દિલમાં વસતા કે જેને આપણે ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર એ ટાઈમે કહી શકીએ એવા ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા આ બંને કલાકારોની એક કેમિસ્ટ્રી, એક જોડી હતી કે જેટલી પણ ફિલ્મો કરી એ ધાર્મિક હોય, ઐતિહાસિક હોય કે પારિવારિક સ્ટોરી હોય, હંમેશા કામયાબી આપી છે, સફળ જ રહી છે. સાથે અરવિંદ રાઠોડ, પદ્મારાણી, રમેશ મહેતા, હા ઓહો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, ચંદ્રકાંત પંડ્યા અને નલિન દવે. આ બધા કલાકારો ભેગા થઈ આ એક ધાર્મિક ચિત્રને કામયાબી અપાવી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આ જ એક વિશેષતા છે સિને સરિતાની કે એવી ચલચિત્રોને આપ સુધી પહોંચાડે છે. એવી કે નાની 3 કલાકની ફિલ્મને એક 5-7 મિનિટની અંદર
આ વાત કરવી બહુ મુશ્કેલ છે, પણ આજ ઉનળ છે સિને સરિતાના તમામ કામ કરતા કર્મચારીઓની, ઓનર્સની, ટેકનિશિયનોની અને સાથ સહયોગ આપતા તમામે તમામ સાથે મને પણ આમાં એક સહભાગી તરીકે લીધો છે. છેલ્લા શ્વાસ સુધી હું સિને સરિતા સાથે કામ કરીશ, કારણ કે મને મારા ગુજરાતી ચલચિત્રને લોકો સુધી પહોંચાડવાનો જે મોકો મળે છે એનાથી મને બહુ જ આનંદ થાય છે. હંમેશા હિન્દીમાં વાત કરતા પણ ગુજરાતી એ ગુજરાતી છે. એટલે જ ફરી એકવાર ગૌરવ સાથે કહું છું, જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.